નમસ્કાર બાળમિત્રો, અમારી કૃષ્ણા એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બાળમિત્રો, આજના આ વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 7 રાશિઓની તુલના જેમાં સ્વાધ્યાય 7.2 નો દાખલા નંબર 5 જોઈશું. વિડીયો શરૂ કરતા પહેલા બાળમિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, બેલ નોટિફિકેશનને ઓન કરવા વિનંતી, જેથી કરીને તમને આ પ્રકરણના વિડીયો અને આ પ્રકરણ પછીના વિડીયો પણ સમયસર મળતા રહે. શરૂ કરીએ બાળમિત્રો આજનો દાખલો. તો આપણને જે સૂચના આપેલી છે, એક વસ્તુ 18% જીએસટી સાથે ₹1239 માં ખરીદવામાં આવે છે. એટલે કે આનો મતલબ શું થયો? આપણને જે આ કિંમત આપેલી છે તે 18% જીએસટી સાથેની કિંમત આપેલી છે. તો વસ્તુની છાપેલી કિંમત શોધો. આપણને જે બાબત આપેલી છે આપણે પહેલા એ વસ્તુ લખી દઈએ કે જીએસટી કેટલો આપેલો છે. જીએસટી 18% અને વસ્તુની ખરીદ કિંમત જીએસટી સાથેની ખરીદ કિંમત કહેવાય, કારણ કે જીએસટી સાથેની લખેલી છે ₹1239. તો છાપેલી કિંમત શોધવાની છે. આની પહેલા પણ આપણે જે દાખલો ગણ્યો એમાં પણ આપણે એમ કે જે હેર ડ્રાયરની કિંમત હતી એ જીએસટી અગાઉની કિંમત શોધવાની હતી. એટલે જીએસટી લાગે એનો મતલબ શું થાય કે આ કિંમત એ 100% જે એની કિંમત હોય ખરી એની છાપેલી કિંમત, એના ઉપર 18% જીએસટી, એટલે 100% પ્લસ બીજા 18%, એટલે 118% એટલે 1239 થાય છે. એટલે આપણે અહીંયા લખી શકીએ કે ₹1239 જે છે આપણા, એ શું છે? 100% પ્લસ 18% જીએસટી લાગેલો છે, અને તેથી ₹1239 બરોબર 118% થાય. આ વસ્તુ આપણે રકમ ઉપરથી સમજી શકીએ. આ દાખલો બે રીતે ગણી શકાય. તમે પહેલા ધારો છાપેલી કિંમતે ધારી લો અને પછી એના આધારે 100 ના આધારે 18% કિંમત કાઢો અને પછી પાછો આની સરખામણી કરો, એમ પણ કરી શકાય. પણ જો તમે રકમ વાંચીને સીધો દાખલો ગણો તમારે ઓછા સ્ટેપમાં દાખલો પૂરો થઈ જાય. રકમને સમજો એટલે તમને ખ્યાલ આવી જાય કે 18% જીએસટી સાથેની કિંમત છે. એટલે ₹1239 શું છે? એ 100% રૂપિયા, જે મૂળ કિંમત 100% છે એની છાપેલી કિંમત પ્લસ આ 18%, એટલે 118% છે ₹1239. બરોબર? તો જ આપણને છાપેલી કિંમત શોધવાની કીધી છે કે તો મૂળ 100% એ કિંમત કેટલી, 100% એની કિંમત કેટલી હશે આપણે શોધવાની છે. તો આપણે અહીંયા લખીશું, આપણે એની છાપેલી કિંમત શોધવી છે, એમઆરપી શોધવી છે. એટલે આપણે અહીં લખીશું કે 118% હોય ત્યારે ₹1239 થાય છે. હવે વસ્તુની મૂળ કિંમત કેટલી હોય? 100% હોય તો 100% એ કેટલા થશે? હવે આપણે એને ત્રિરાશિના રૂપમાં લખી દઈશું. 100 ગુણ્યા 1239 છેદમાં 118. હવે અહીંયા આપણને છેદ ઉડતા હોય એ પ્રમાણે આપણે ઉડાડી દઈશું. અહીંયા દેખીતી રીતે આપણે ઉડતા નથી, આપણે અહીંયા 50 દુ 100 કરી દઈએ, 50 ના ભાગ કરી દઈએ. અહીંયા 118 છે એટલે 100 ના અડધા 50, 50 100 અને 18 ના અડધા 99, એટલે 59 દુ કરી દઈએ, જેથી કરીને આ 2 અને આ 2 ઉડી જશે. હવે અહીંયા શું વધ્યું? 50, 59 ને 1239 એ આપણે લખી દઈએ. 50 ગુણ્યા 1239 અને છેદમાં 59. હવે અહીંયા 59 ના કોઈ ખાસ એવા ભાગ પડતા નથી કે અવિભાજ્ય સંખ્યા છે. હવે આ 50 ના આપણે પાડીએ છે કે 25 દુ 50, 1239 ના આપણે અવયવ પાડીએ, અવિભાજ્ય અવયવ, જેથી કરીને આપણને ખબર પડે કે તેમાં ઉપર નીચે છેદ ઉડે છે કે નહીં. તો અહીંયા આપણે સૌપ્રથમ 2 થી ભાગ ચલાવીશું. તો 2 અહીંયા એકમનો અંક કયો છે? 9 છે. એટલે કે જો 2 થી આપણે ભાગ ચલાવો તો શું જોઈએ? એકમનો અંક 0, 2, 4, 6 કે 8 જોઈએ. એટલે 2 થી ચાલશે નહીં. 3 થી ચલાવવું હોય તો બધા અંકોનો સરવાળો 3 વડે ભગાવવો જોઈએ. તો 9, 10, 11, 12, 13, 14, 15. આ 15 ને 3 વડે ભાગી શકાય છે. 3 પંચા 15. તો આ સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય. આપણે વિભાજ્યતાની ચાવીઓ ધોરણ 6 માં શીખી ગયા છીએ. એના ઉપરથી આપણને ખબર પડી શકે કે આમાં ક્યાં ભાગ ચાલશે. તો આપણે અહીંયા 3 વડે ભાગ ચલાવીશું. 3 ચોક 12, 3 એકા 3 અને 3 તરી 9. હવે પાછા 413 આયા. તો આને શેના વડે ભાગી શકીશું? 2 વડે તો નહીં ભાગી શકીએ, કારણ કે એકમનો 0, 2, 4, 6 કે 8 નથી. ત્યારબાદ 3 વડે ભાગવું હોય તો અંકોનો સરવાળો 3 ને 1 4 ને 4 8. 8 ને 3 વડે ભાગી શકાય નહીં, એટલે આ સંખ્યા પણ 3 વડે ભગાય નહીં. પછી 4 નો, તો 4 નો વડે તો એકમ અને દશકને, જો તમે એકમ અને દશકને 4 વડે ભાગી શકતા હોય તો જ તમે આ સંખ્યાને ભાગી શકો.
તો ના, એકમ દશકને પણ ભાગી શકાતું નથી. પછી 5 5ની વિભાજ્યતાની ચાવી શું કહે છે કે અહીંયા 0 અથવા 5 હોવું જોઈએ. તો અહીં 0 ને 5 છે નહીં. 6ની વિભાજ્યતાની ચાવી શું કહે છે? 6ની વિભાજ્યતાની ચાવી એમ કહે છે કે આ જે સંખ્યા છે એને 2 અને 3 વડે તમે ભાગી શકતા હોય ને તો જ 6 વડે ભાગી શકો. 2 અને 3 તો ભગાતું નથી એટલે આપણે આગળ આવ્યા છીએ. 7 જોઈએ. તો હવે 7ની વિભાજ્યતાની ચાવી તમારે જે સંખ્યા સાથે રમત પ્રકરણ હતું ધોરણ 6 માં એમાં આપેલી નથી, પણ આપણે 7ની વિભાજ્યતાની ચાવી જો ખ્યાલ હોય તો આ કરી શકીએ. 7ની વિભાજ્યતાની ચાવી શું કહે છે કે જે તમારી રકમ તમને આપેલી છે એમાં જે છેલ્લો અંક છે એના બમણા કરો. એટલે 3 ના બમણા કેટલા થશે? 6. હવે જે આ બમણા થયેલા છે એને આ જે અગાઉની જે બાકીની રકમ છે એમાંથી કાઢી દો. તો 41 માંથી 6 જાય એટલે કેટલા વધે? 35. હવે જે આ તમને જવાબ મળ્યો એને જો તમે 7 વડે ભાગી શકતા હોય, 7 પંચા 35, તો આ સંખ્યાને પણ તમે 7 વડે ભાગી શકો છો. તો 413 છે એને 7 વડે આપણે ભાગતા અહીંયા જોઈએ 7 પંચા 35, 7 છંગ 42, 7 પંચા 35, 41 માંથી 35 જાય એટલે વધે 6 અને અહીંયા 3 ઉતરશે. 7 7 9 63 એટલે અહીંયા આપણને મળી ગયા 59. અહીંયા 7 વડે ભાગ ચાલ્યો અને અહીંયા મળ્યા 59. તો હવે આપણે અહીંયા 59 આવે તો 59 તો અવિભાજ્ય એટલે 59 એકા 59. આપણે 1239 ના અવયવ પાડતે લખી દઈએ 3 7 અને 59. હવે અહીંયા 59 જતા રહે. હવે શું વધ્યું? 50 ગુણ્યા 3 ગુણ્યા 7. તો 3 સત્તા 21, તો 50 ગુણ્યા 21, તો 50 ગુણ્યા 21 કરો એટલે કેટલો જવાબ આવે? એકમ દશકને 0 2 0 0 5 દુ 10 અને 1 0 0 1 પંચું 5 1050 રૂપિયા. તો આપણી જે છાપેલી કિંમત આપણને કેટલી મળી? તો તેથી આપણે લખી શકીએ વસ્તુની છાપેલી કિંમત બરોબર 1050 રૂપિયા, અથવા તો વસ્તુની મૂળ કિંમત બરોબર 1050 રૂપિયા.